પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. મિત્રો, આજની સવારની સંગતમાં ખાસ પ્રકારના બાઇબલ અભ્યાસમાં આપ સર્વને આવકારું છું. જેઓ દરરોજ સાંભળો છો, આશીર્વાદિત થાવ છો, બીજાને આ વચન મોકલો છો, લોકો આશીર્વાદિત થાય છે, એ માટે પ્રભુનો આભાર. અવિરતપણે ચાલુ રહેલી આ સેવાઓ વૃદ્ધિ પામે અને પ્રભુનો મહિમા થાય. ધન્યતાઓ વિશે માથેની સુવાર્તાના 5મા અધ્યાયના પ્રથમ વચનોમાં જે ધન્યતાઓની વાત લખી છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. અને આજે બીજી ધન્યતાઓની બીજો ભાગ જોઈશું. ગઈકાલે એક ભાગ જોયો હતો, આજે બીજો ભાગ. માથેની સુવાર્તા 5મો અધ્યાય 4થું વચન. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. શોક કરવો, દુઃખી થવું અને પછી દિલાસો પામવો એ બહુ અદ્ભુત વાત છે. શોકમગ્ન થવું, દુઃખી થઈ જવું, પણ દિલાસો પામવો અને દિલાસો પ્રાપ્ત થાય એ અદ્ભુત વાત છે. એટલે ગઈકાલે આપણે જોયું 2 પ્રકારના શોક, 2 પ્રકારની દુઃખની લાગણી એ આપણે જોઈ હતી. પહેલી પ્રકારની દુઃખની લાગણી કે શોક, બીજા માટે દુઃખી થવું, બીજા માટે શોક કરવો. બીજી વ્યક્તિ દુઃખી થાય, બીજી વ્યક્તિની તકલીફો, મુશ્કેલીઓ જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે અને આપણે એના માટે આંસુ સારીએ, તો એ પહેલી પ્રકારનો શોક છે. અને એ સહજપણે બીજી વ્યક્તિ દુઃખી થાય અને જે માણસના હૃદયમાં એના પ્રત્યે લાગણી પેદા થાય અને જે શોક થાય, કદાચ એ બહુ આશીર્વાદિત છે અને પ્રભુ એનો આશીર્વાદ, એનો દિલાસો આપણને આપે છે. અને એટલે પહેલો જે શોક છે એ બીજા માટે છે. બીજા લોકો દુઃખી હોય, બીજાના કુટુંબમાં મરણ થયું હોય અને આપણે દુઃખી થઈએ. જેમ કે અબ્રાહમ લિંકન શું કહેતા હતા? અબ્રાહમ લિંકન એવું કહેતા હતા કે ગરીબ માણસોની પીઠ પર પડતા કોરડા જોઈને જેનું મન વિંધાઈ જતું નથી, એવા માણસ માટે મને દુઃખ થાય છે. અબ્રાહમ લિંકન કહે છે કે બીજી વ્યક્તિઓના બરડા ઉપર કોરડા પડે અને એ કોરડાથી કહે છે કે જો કોઈ માણસ દુઃખી ન થાય તો એના જેવો નકામો ખોટો માણસ કોઈ નહીં. એનાથી હું દુઃખી થઉં છું. પોતાના માટે શોક કરવો એના કરતાં બીજાના દુઃખ પર આંસુ સારવા એ બહાદુરી છે. એ પણ કહે છે પોતાના માટે શોક કરવો એના કરતાં બીજાઓ માટે દુઃખના આંસુ સારવા એમાં બહાદુરી છે. નવો શોક કરનાર એ દિલાસો પામે છે. આવી વ્યક્તિ જે દુઃખી થાય છે એ દિલાસિત થાય છે. અને ત્યાર પછી બીજો શોક એ પોતાના પાપનો શોક. પહેલો શોક એ બીજાના દુઃખમાં ભાગીદાર બનવું ને દુઃખી થઈ જવું, અને એ શોક, એમાં પણ પ્રભુ દિલાસો આપે છે. પણ પોતાના પાપ, જે માણસને પોતાના પાપનું ભાન થાય છે અને તે પસ્તાવા સહિત શોક કરે છે તેને ધન્ય છે. પોતે પાપ કરે અને પછી એનો પસ્તાવો થાય અને એ શોકમગ્ન બની જાય, એને ધન્ય છે અને એ દિલાસો પામે છે. યશાયા પ્રબોધકનો 6થો અધ્યાય તમે જોજો. એમાં યશાયા પ્રબોધક દુઃખી થઈ ગયો, પોતે અફસોસ વ્યક્ત કર્યો. અફસોસ છે મને કે મારું આવી બન્યું, કેમ કે હું અશુદ્ધોના લોકોમાં રહું છું. અને ત્યારે પ્રભુએ એને અડક્યો અને દિલાસો આપ્યો. એટલે પોતાના પાપનો પસ્તાવો કરવો એ કહે છે કે આનંદ અને તારણના હર્ષના પોકારની વાત છે. એ પોતાના પાપના પસ્તાવાથી સુખ લાગણી પેદા થાય છે. એટલે કહે છે કે હાય મારું આવી બન્યું છે, સુધોટોનો માણસ છે. અને એ જે દુઃખી થવું, પસ્તાવો કરવો, એ પાપનો શોક છે. યોએલ પ્રબોધક શું કહે છે? યોએલ 2:13, તમારા વસ્ત્રો નહીં પણ હૃદયો ફાળો, તમારા દેવ યહોવા પાસે પાછા આવો. એટલે કહે છે કે વસ્ત્રો ફાળવાની જરૂર નથી, હાય હાય કરવાની જરૂર નથી, હૃદયો ફાળો અને આવો. જ્યાં સુધી પાપ માટે શોક ઉદ્ભવતો નથી ત્યાં સુધી પસ્તાવો થતો નથી. અને સંત પિત્તનો દાખલો, ઈસુનો નકાર કર્યો, પસ્તાવો કર્યો, રડ્યો, શોક કર્યો, પ્રભુએ માફ કર્યો. પસ્તાવો થયો, શોક કર્યો, રડ્યો. અને એટલા માટે 2 પ્રકારના શોક આપણે જોયા. બીજાના પાપ, બીજાની મુશ્કેલીઓ, તકલીફો જોઈને દ્રવિત થઈ જવું અને દિલાસો પામવો. પોતાના પાપ માટે દુઃખી થવું, પસ્તાવો કરવો અને દિલાસો પ્રાપ્ત કરવો. બાઇબલ કહે છે કે જેઓ શોક કરે છે તેઓ ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. અમને ખાતરી પ્રાપ્ત થઈ છે કે તમારા નામમાં દિલાસો છે. જો અમે શોક કરીએ છીએ તો અમે દિલાસો પામીએ છીએ. અને આ વચનો ઘણા લોકોને માટે દિલાસાનું કારણ બને કે જેઓ દુઃખી છે,
મુશ્કેલીઓમાં છે, પાપમાં, તકલીફમાં છે, તેઓ દિલાસો પ્રાપ્ત કરે આજે સવારે, એવી મારી પ્રાર્થના છે. ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.